નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માધુપુર બીચ. માધુપુર બીચ જ્યારે તમે સોમનાથથી દ્વારકા જાઓ છો ત્યારે માધુપુર બીચ આવે છે. તો ખૂબ સરસ નજારો છે અત્યારે માધુપુર બીચનો, જ્યાં જ્યાં ટાટા આવી રહ્યા છે અને ગાડી અહીંયા રોડ પર પાર્ક કરીને અત્યારે આપણે બીચ તરફ જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો બીચનો જે નજારો છે તે પણ ખૂબ જ મસ્ત નજારો છે. અને અહીંયા જે બીચ છે તે મસ્ત જે સમતોલ બીચ આવે તે રીતની બીચ છે. અને અહીંયા તમે જ્યારે આવો છો તો અહીંયા સૌથી વધારે માંગરોળ નજીક હોવાથી ત્રોફા તમને વધારે અહીંયા જોવા મળશે. સાથે સાથે તમે બીચ ઉપર આવો તો તમને અહીંયા ઊંટ ઉપર જે સવારી તમે કરવા માંગતા હો તો ઊંટ ઉપર સવારી કરી શકો છો. મસ્ત રીતે ઊંટને શણગાર્યું છે. તો અત્યારે આપણે તે તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા ઊંટ છે. ઊંટની ઉપર મસ્ત રીતે શણગારીને બેસવા લાયક મસ્ત સીટ બનાવી છે. અને માધુપુર બીચની વાત કરીએ તો અત્યારે માધુપુર બીચમાં પણ ઘણા લોકો અત્યારે વિઝિટર અહીંયા આવી ગયા છે. અને ખૂબ જ રમણીય અને ખૂબ જ સુંદર બીચ છે આ માધુપુર. દર્શક મિત્રો જોઈ રહ્યા છો, આ ઊંટમાં તમારે સવારી કરવી હોય તો એક 1.5 કિલોમીટરનો રન થાય છે. ફક્ત 100 રૂપિયામાં તમે ઊંટની સવારી કરી શકો છો. અને એ સિવાય અહીંયા જે બાઇક આવે તે બાઇકની પણ સવારી કરી શકો છો. બાઇકના પણ 100 રૂપિયા છે. અને આગળ બીચની વાત કરીએ તો ખૂબ જ મસ્ત રમણીય બીચ છે આ માધુપુર બીચ. આ એક્સચેન્જ રૂમ બનાવવામાં આવ્યો છે અને ઘણા ઊંટ તમને જોવા મળશે અહીંયા. અને આ સાથે તમને બાઇક પણ જોવા મળશે. અને આ જોઈ રહ્યા છો દરિયાના મોજા તમે જોઈ રહ્યા છો, કરંટ મારે છે. સમય થયો છે દિવાળીનો, પણ અત્યારે ચોમાસું આવી ગયું તો એવું લાગે છે. અને ફોટા પાડશું એક બે જી અને અહીંથી નીકળી જશું. ખૂબ જ રમણીય નજારો છે આ માધુપુર બીચનો. અને દરિયાનો કરંટ પણ તમે અત્યારે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, જ્યારે પણ તમે માધુપુર બીચ આવો તો તમારે નાહવામાં ખૂબ જ તકેદારી રાખવી. જ્યારે પણ કોઈ તુફાની વાવાઝોડું અથવા કોઈ પણ દરિયાના મોજા વધારે આવતા હોય તો તમારે નાહવાનું ટાળવું. કેમ કે આ જાતી વેળા હોય ત્યારે દરિયો તમને ખેંચી લે છે ને પછી તમારે રિટર્ન આવવું ખૂબ મુશ્કેલ પડે છે. ગમે તેવું તમે તરતા આવડતું હોય પણ દરિયાની જો જાતી મોજા હોય તો તમે ડૂબી શકો છો. એટલે તમારે કાળજીપૂર્વક તમારે જવું. ને જ્યારે પણ આવો દરિયામાં કરંટ જોવા મળે ત્યારે તમારે કોઈ દિવસ દરિયામાં નાવા ઉતરવું નહીં. અને અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આગળ જોઈ શકો છો ચણા છે, સિંગ છે, વગેરે વગેરે. ભેળ બનાવ્યું તમે ભેળ પણ ખાઈ શકો છો આ રીતે. અને મસ્ત ઠંડો પવન અહીં આવી રહ્યો છે. સાથે સાથે એ વાતની તમારે ખાસ કાળજી રાખવી. માધુપુર જ્યારે તમે આવો છો તો અહીંયા રોડ ટચ જ અહીંયા બીચ આવી છે. તમારે જરાય પણ દૂર જવાની જરૂર નથી. અને અહીંયા બીજી એક વાત છે કે નાહવા માટે ઘણા લોકો આ જગ્યાએ આવતા હોય છે. દરિયો જ્યારે શાંત હોય ત્યારે પણ તમારે તકેદારીમાં નાહવું. નાહવાની એડવાઇસ હું કોઈ દિવસ ક્યાંય આપીશ નહીં. કોઈ પણ દરિયા સામે રોડ છે. અને દરિયાઈ કરંટ તમે જોઈ રહ્યા છો. થોડાક આપણે આગળ જઈશું હજી. બીચમાં તમારે ખાસ કાળજી રાખવી. કેમ કે ઢાળ હોવાથી તમે જ્યારે પણ અંદર જાઓ છો તો તમારો પગ લપસીને તમે આ ઝપેટમાં આવી શકો છો. એટલે માટે તમારે ખાસ કાળજી રાખવી. અને આવા ઊંટ તમને ઠેર ઠેર જગ્યાએ જોવા મળશે. પ્રાઇસની વાત કરીએ તો બધે 100 રૂપિયા જેવી પ્રાઇસ છે. વચ્ચે આપણે આગળ જઈશું થોડાક. જ્યારે પણ આપણે આગળ આવીએ છીએ તો અહીંયા તમારે મકાઈ ખાવી હોય તો મકાઈ પણ તમે અહીંયા ખાઈ શકો છો. શું છે મકાઈનું? 50 રૂપિયા. મકાઈના 50 રૂપિયા છે. તમે જ્યારે આવો તો મકાઈ જરૂર ખાજો. અને અહીંયા કોળી છે,
મોતી છે, શંખ છે, વગેરે વગેરે જે નાની મોટી આઈટમ જો તમારે લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. દરિયાની જે કોર છે તે તરફ જ આ જોઈ શકો છો. આ ભાઈની લારી છે આ રીતની, અને અહીંયા નાની મોટી તમામ વસ્તુ મળી રહે. અને અહીંયા આ ભઠ્ઠીમાં તમે જોઈ રહ્યા છો ભઠ્ઠી જોઈ રહ્યા છો. આ ભઠ્ઠીમાં કોલસા વડે આ ભઠ્ઠી ઓપરેટ થાય છે. અને આની અંદર મકાઈ તમારે જે બાફેલી ખાવી હોય તો મકાઈ તમે ખાઈ શકો છો. જ્યારે પણ તમે સોમનાથથી દ્વારકા તરફ આવો તો આ માધુપુર બીચમાં આવવાનું નહીં ભૂલતા. ખૂબ જ રમણીય બીચ છે. ઘણા ટુરિસ્ટો અત્યારે આવી પણ રહ્યા છે. સમય બપોરના 2:30 વાગ્યાનો થયો છે.